ગુજરાતની ભૂગોળમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાતના ભૂપૃષ્ઠ વિશે. ભૂપૃષ્ઠને સમજવા આપણે 3 ભાગમાં વહેંચેલો. કયા 3 ભાગ? તો કે કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. આ ભૂપૃષ્ઠના શ્રી ગણેશ આપણે કચ્છના અભ્યાસ સાથે કરેલા અને કચ્છના ભૂપૃષ્ઠને આપણે 4 ભાગમાં વહેંચ્યું હતું. કયા 4 ભાગ? તો કે એનો રણ વિસ્તાર, જેનો આપણે ડિટેલમાં અભ્યાસ કરી લીધો. હવે આપણે જવાના છીએ કચ્છના ડુંગરાળ પ્રદેશો, કચ્છના મેદાની વિસ્તારો અને કચ્છના દરિયા કિનારા તરફ. તો કચ્છના ભૂપૃષ્ઠમાં શરૂઆત કરીએ તેના નવા ટોપિક એટલે કે કચ્છના ડુંગરાળ પ્રદેશોની. કચ્છના ડુંગરાળ પ્રદેશોની શરૂઆત કરતાં પહેલાં એક ઓથેન્ટિકેટ વ્યાખ્યા છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે, જે આપ સૌએ યાદ રાખવાની છે. તે છે કચ્છમાં ડુંગરોની હારમાળા આવેલી છે, જેને ધાર કહેવામાં આવે છે. અહીંયા યાદ રાખીશું કે કોઈ સેપરેટ ડુંગર કે પછી અલગથી આવેલી નાની ટેકરી કે મોટો કોઈ પર્વત એવું કાંઈ જ નથી. એક્ઝેક્ટલી શું છે? તો કે ડુંગરો છે અને આ ડુંગરો સતત લાઇનમાં આવેલા છે અને આ જે લાઇનમાં હારમાળા રચાય છે એને કચ્છની દ્રષ્ટિએ કે ભૂગોળની દ્રષ્ટિએ ધાર કહેવામાં આવે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આવી કેટલી અને કઈ કઈ ધાર? તો કચ્છમાં મિત્રો આવી 3 ધાર છે. એક છે ઉત્તર ધાર, બીજી છે મધ્ય ધાર અને ત્રીજી છે દક્ષિણ ધાર. ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, આ ત્રણેય ધારનો આપણે સેપરેટ ડિટેલમાં અભ્યાસ કરીશું. પણ ઉત્તર ધાર તેના નામ પ્રમાણે જ કચ્છના સૌથી ઉત્તરે છે. મધ્ય ધાર તેના નામ પ્રમાણે ઉત્તર ધારથી થોડાક અંતરે છે, પણ દક્ષિણ ધાર પણ શું તેના નામ પ્રમાણે સૌથી દક્ષિણમાં છે? તો કે ના. ઉત્તર ધાર અને મધ્ય ધાર તેના નામ પ્રમાણે કચ્છના ઉત્તર અને ઉત્તર મધ્યમાં ખરી, પણ દક્ષિણ ધાર ઉત્તર અને મધ્ય ધારની કમ્પેરિઝનમાં દક્ષિણમાં છે, ના કે કચ્છના સંપૂર્ણ દક્ષિણમાં છે. તો મૂળ આ વસ્તુની ક્લેરિફિકેશન એટલા માટે કારણ કે કચ્છના સંદર્ભે લોકેશન તમારા ધ્યાનમાં રહે. તો શરૂઆત કરીએ ડુંગરોની હારમાળા કે જેને આપણે ધાર કહીએ છીએ એવી સૌથી ઇમ્પોર્ટન્ટ ધાર એટલે કે ઉત્તર ધારથી. સૌથી પહેલાં કચ્છની ઉત્તર ધાર સમજીએ તો ઉત્તર ધાર તેના નામ પ્રમાણે જો કચ્છના ઉત્તરમાં છે. ઓલરેડી આપણે પ્રીવિયસ ટોપિકમાં જોઈ ગયા કે કચ્છના ઉત્તરમાં શું આવેલું હતું? તો કે વિશ્વનું સૌથી મોટું સફેદ રણ એટલે કે કચ્છનું મોટું રણ. તો પહેલો પોઈન્ટ આમાં શું થશે? તો કે કચ્છના મોટા રણમાં ઉત્તર ધાર આવેલી છે. બીજો પોઈન્ટ, મોટા રણમાં આપણે પાણી ભરાય અને વચ્ચેથી ઉપસી આવે એવા 4 ટાપુ જોયા હતા. આ 4 ટાપુ કયા? તો કે પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા. તો આપણે એવું કહી શકીએ કે જે ઉત્તર ધાર મોટા રણમાં છે, ઉત્તર ધારના 4 ટાપુ મોટા રણ સાથે જ સંલગ્ન છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો આ 4 ટાપુમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટાપુ આપણો ખાવડાનો ટાપુ છે. તો કે કેમ? એનું કારણ છે કે સંપૂર્ણ ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર જે છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કાળો ડુંગર, આ ખાવડા ટાપુ પર આવેલો છે. હવે અહીંયા કાળો ડુંગર આવ્યો છે તો એની સાથે સંકળાયેલા ફેક્ટ્સ આપણે જોઈ લઈએ. પહેલું ફેક્ટ એ કે કચ્છની ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? એક પ્રશ્ન આ બને. એ તો આપને ખબર પડી જ ગઈ છે કે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર છે કાળો ડુંગર. બીજો પ્રશ્ન કયો બને? તો કે કચ્છના ઉત્તર ભાગમાં અથવા તો કચ્છના મોટા રણમાં સૌથી ઊંચો ડુંગર કયો છે? તો સેમ આન્સર આવશે કાળો ડુંગર. અને ફરીથી એક પ્રશ્ન એ બને કે ઉત્તર ધારનો તો ખરો જ સૌથી ઊંચો ડુંગર, રણનો પણ ખરો જ સૌથી ઊંચો ડુંગર, પણ સાથે સાથે સંપૂર્ણ કચ્છનો પણ
સૌથી ઊંચો ડુંગર કયો છે? તો કે સંપૂર્ણ કચ્છનો સૌથી ઊંચો ડુંગર થશે કાળો ડુંગર. આમ ત્રણેય પ્રશ્નનો સેમ આન્સર થશે કાળો ડુંગર. તો આ રીતે પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ આપણા માટે જરૂરી છે. સાથે સાથે એની હાઈટ પણ આપણે યાદ રાખીશું, કારણ કે કચ્છનો સૌથી ઊંચો ડુંગર 437.08 મીટરની ઊંચાઈ ધરાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કે કાળા ડુંગરની ભક્તિભાવપૂર્વકની વિશેષતા, એટલે કે પ્રવાસન ક્ષેત્રની વિશેષતા કઈ છે? તો ત્યાં આગળ દત્તાત્રેય દાદાની સમાધિ આવેલી છે. અને આપ સૌ જાણો છો કે દર વર્ષે શિયાળામાં ગુજરાત સરકાર રણોત્સવનું આયોજન કરે છે, જે કચ્છના ધોરડો ખાતે યોજાય છે. ત્યારે અવારનવાર પ્રવાસીઓને આ કાળા ડુંગરની મુલાકાતે અવશ્ય લઈ જવામાં આવે છે. અને સૌથી છેલ્લે એક મુખ્ય પોઈન્ટ છે કે આ ડુંગર ભલે ધાર સ્વરૂપે આપને દેખાઈ રહી, પણ આ ડુંગર સળંગ નથી. એક પછી થોડીક સ્પેસ પછી થોડીક સ્પેસ. એનું કારણ છે કે આ ડુંગરધાર રણમાં આવેલી છે, એટલા માટે આ સળંગ આવેલી હોય તેવું પોસિબલ નથી. આ વાત થઈ ગઈ કચ્છની ઉત્તર ધારની. આ વસ્તુ પરથી એક કન્ક્લુઝન આપણે કાઢી શકીએ. આ કન્ક્લુઝન કયું આપણે કાઢી શકીએ? તો કે દરેક ધારમાં આપણે શેનો અભ્યાસ કરવાના છીએ? તો પહેલો પ્રશ્ન આપણને એ મળે કે ધાર ક્યાંથી ક્યાં છે, મૂળ એનું લોકેશન કયું છે. બીજો પ્રશ્ન આપણને એ મળે કે ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે. અને ત્રીજો પ્રશ્ન આપણને એ મળે કે આ ડુંગરની વિશેષતા કઈ છે. આમ ત્રણેય ધારમાં આવા 3 પોઈન્ટ છે જેને આપણે હાઇલાઇટ કરીશું. નેક્સ્ટ ધારની આપણે વાત કરીએ તો એ છે મધ્યધાર. જેવી રીતે ઉત્તર ધારનું લોકેશન કયું હતું? તો કે મોટું રણ. એવી જ રીતે મધ્યધારનું લોકેશન પણ કયું છે? તો કે કચ્છમાં પૂર્વમાં આવેલું છે અંજાર અને પશ્ચિમમાં આવેલું છે લખપત. આમ પૂર્વમાં અંજારથી શરૂ કરીને પશ્ચિમે લખપત સુધી આ ધાર વિસ્તરેલી છે. પણ અહીંયા મધ્યધારની મારે જો ક્ષેત્રની દ્રષ્ટિએ વ્યાખ્યા ન આપવી હોય ને ડુંગરોની દ્રષ્ટિએ આપવી હોય તો હું એવું કહી શકું કે ભાઈ અહીંયા આગળ કોઈ ટેકરીઓ છે તો આ ટેકરીઓથી શરૂ કરીને અહીંયા આગળ કોઈ ટેકરીઓ છે તો આ ટેકરીઓ સુધી. જેમ આપણે કીધું કે ભાઈ લખપતથી અંજાર આ બંને વિસ્તાર સુધી, એવી જ રીતે લખપતની ટેકરીઓથી શરૂ કરીને અંજારની ટેકરીઓ સુધી. આવું કંઈક આપણે કહી શકીએ. તો બસ બીજી વ્યાખ્યા આના પર જ ડિપેન્ડન્ટ છે. કેવી રીતે? તો કે બીજી વ્યાખ્યા આ રીતે આપી શકાય. પૂર્વમાં એક ટેકરીઓ આવેલી છે ચાડવાની ટેકરીઓ. જેમ પૂર્વમાં અંજાર હતું તો અંજારથી થોડાક ડિસ્ટન્સે ચાડવાની ટેકરીઓ આવેલી છે. ત્યાંથી શરૂ કરીને પશ્ચિમે ગરદાની ટેકરીઓ આવેલી છે, તો ત્યાં સુધી આ મધ્યધાર વિસ્તરેલી છે. મૂળ આપણને મધ્યધારના 2 ડેફિનેશન્સ મળ્યા કે ભાઈ લખપતથી શરૂ કરીને અંજાર અને ગરદાથી શરૂ કરીને ચાડવા. જેવી રીતે ઉત્તરધાર મોટા રણમાં છે એવી રીતે મધ્યધાર અંજારથી લખપત સુધી છે. જેવી રીતે ઉત્તરધારનો સૌથી ઊંચો ડુંગર કાળો છે, એવી જ રીતે મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર છે ધીણોધર ડુંગર, જેની હાઈટ 387 મીટર જેટલી છે. જેવી રીતે ઉત્તરધારના સૌથી ઊંચા ડુંગર કાળા ડુંગરની સારા એવી સમાધિ એટલે કે દત્તાત્રેયની સમાધિ કહેવાય છે. એવી જ રીતે ધીણોધર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પણ જાણીતું છે. આ વાત થઈ ગઈ મધ્યધાર, એના લોકેશન્સ અને એના સૌથી ઊંચા ડુંગર વિશેની. હવે આપણે થોડાક જોગ્રાફિકલી ડેપ્થમાં જઈએ તો નેક્સ્ટ પોઈન્ટ જે એક્ઝામ પર્સપેક્ટિવથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે ગુજરાતના કયા ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે. માઇન્ડ વેલ, ફરી એક વખત પ્રશ્ન સાંભળો કે ગુજરાતના કયા ડુંગર પરથી. અહીંયા આગળ કોઈ ટેકરીનું નામ નથી, કોઈ પર્વતનું નામ નથી, કોઈ પર્વતમાળાનું પણ નામ નથી, કે ના તો કોઈ નદીનું નામ છે.
સ્પેસિફાઈ શું કરેલું છે તો કે કયા ડુંગર પરથી. અને જ્યારે ગુજરાતનો કોઈ ડુંગર કર્કવૃતના સંદર્ભમાં પૂછાય તો આપણો આન્સર આવશે ધીણોધર ડુંગર. અહીંયા આગળથી ક્યાંક કર્કવૃત આ રીતે પસાર થાય છે અને કર્કવૃત ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. આ વસ્તુ હાલ પૂરતી આપણે જાણી, પણ એના માટે આપને ખબર હોવી જરૂરી છે કે એક્ઝેક્ટલી કર્કવૃત છે શું. તો આપણે ઇન ડેપ્થ સામાન્ય રીતે કર્કવૃતનો જે સામાન્ય અભ્યાસ છે એ જોઈએ. સૌથી પહેલાં તો કર્કવૃતને સમજવા આપણે અર્થને ઇમેજિન કરીએ. આ જે પૃથ્વીનો આપણો ગોળો છે, પૃથ્વીનો જે ગોળો છે આપણે નાનપણથી ભણતા આવ્યા છીએ કે તેના પર કાલ્પનિક રેખાઓ દોરવામાં આવી છે. અહીંયા આગળ કોઈ પેન કે પેન્સિલ લઈને નથી ગયું, પણ ઇમેજિનરી લાઇન્સ છે. આ ઇમેજિનરી લાઇન્સમાં સૌથી પહેલાં પૃથ્વી કે જે આપણી ગોળ છે એના મધ્યમાંથી એક લાઈન પસાર થાય છે. આ લાઈનને કહેવામાં આવે છે 0 ડિગ્રી. હવે જે આ મધ્યમાંથી પસાર થઈ લાઈન, જસ્ટ ઇમેજિન કે કોઈ એક ગોળો છે આપની પાસે અને તમે એ ગોળાને વચ્ચેથી બરાબર કાપી નાખ્યો છે, તો એ ગોળાના બે અડધા ભાગ થશે. સિમ્પલ એઝ ધેટ કે ભાઈ એક ગોળો છે, ગોળાના અડધા બે ભાગ કર્યા તો એને એક શબ્દ ગોળાર્ધ એવું કહી શકાય. ગોળાનો અડધો ભાગ એટલે કે ગોળાર્ધ થઈ ગયું. પૃથ્વી ગોળ છે એટલે કે ગોળો છે, એને વચ્ચેથી વિષુવવૃત્ત લઈને એટલે કે 0 ડિગ્રી લઈને બે ભાગમાં વિભાજિત કર્યો તો આ એક ભાગ થઈ ગયો એનો ઉપરનો ગોળાનો અર્ધ એટલે કે ઉત્તર ગોળાર્ધ, અને એવી જ રીતે નીચેનો ભાગ થઈ ગયો દક્ષિણનો ગોળાનો અર્ધ એટલે કે દક્ષિણ ગોળાર્ધ. સિમ્પલ. 0 ડિગ્રીથી ઉપરનો ગોળાનો અડધો ભાગ ઉત્તર ગોળાર્ધ, 0 ડિગ્રીથી દક્ષિણનો ગોળાનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. હવે 0 ડિગ્રીથી 23.5 ડિગ્રી એટલે કે 23.5 ડિગ્રી ઉત્તરમાં કર્કવૃત આવેલું છે અને 23.5 એટલે કે 23.5 ડિગ્રી દક્ષિણમાં મકરવૃત્ત આવેલું છે. આપણે આનાથી વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. પૃથ્વીના સેન્ટરમાંથી 0 ડિગ્રી વિષુવવૃત્ત છે અને પૃથ્વીમાં વિષુવવૃત્તથી 23.5 ડિગ્રી ઉત્તરે કર્કવૃત્ત છે. ધેટ્સ ઇટ. આપણે જરૂર શાની છે તો કે આપણે કર્કવૃત્તની જરૂર છે. શા માટે કર્કવૃત્તની જરૂર છે તો પૃથ્વીના જે ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે એ ભાગમાં એટલે કે ઉત્તરી ગોળાર્ધમાં ક્યાંક ભારત પણ કર્કવૃત્તના વચ્ચે આવી જાય છે. અને આપણું જે ભારત છે એ ભારતના પણ મધ્યમાંથી એટલે કે સામાન્ય ઉત્તર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. હવે આપને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે ભાઈ પૃથ્વી પર જે ઇમેજિનરી લાઇન્સ છે એમાં 23.5 ડિગ્રી ઉત્તરે કર્કવૃત્ત જઈ રહી છે. આ કર્કવૃત્ત ભારતના ઉત્તર મધ્યમાંથી પસાર થાય છે. હવે આ જ ભારતનો આપણું ગુજરાત પણ એક હિસ્સો છે. ક્યાં તો મેપ જરા યાદ કરો તો આખા ભારતના સૌથી પશ્ચિમે કયું રાજ્ય છે તો કે આપણું ગુજરાત. અને આ જ ગુજરાતને અહીંયા આગળ મેં હાઇલાઇટ કર્યું છે અને જેમ ભારતના મધ્યમાંથી જાય છે એમ ગુજરાતના પણ ઉત્તર મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થઈ રહી છે. તો આ જે કર્કવૃત્ત જે ભારતમાંથી જાય છે, ભારતનો ભાગ ગુજરાત છે એટલે ગુજરાતમાંથી પણ જશે, અને ગુજરાતનો ભાગ કચ્છ છે એટલે કચ્છમાંથી પણ જશે, અને કચ્છમાં મધ્યધાર આવેલી છે એટલે મધ્યધાર પરથી પણ પસાર થશે. અને મધ્યધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર છે, તેથી ધીણોધર ડુંગર પરથી પણ કર્કવૃત્ત પસાર થાય છે. તો આ કન્સેપ્ટ થઈ ગયો કર્કવૃત્તનો. હાલ પૂરતું આપણે એટલું યાદ રાખવું જરૂરી છે કે ભાઈ ધીણોધર ડુંગર પરથી કર્કવૃત્ત પસાર થાય છે, પણ યાદ રાખવાનું છે ડુંગર, ના કે પર્વત, ના કે પર્વતમાળા, ના કે ટેકરી, ના કે નદી. ક્લિયર? તો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો મધ્યધારની
ધીણોધર ડુંગરની બીજી એક વિશેષતા એ છે કે તે કચ્છના એક ફેમસ તાલુકા નખત્રાણા ખાતે આવેલો છે. મધ્યધારમાં આગળ વધીએ તો એક મુખ્ય ડુંગર તો ધીણોધર જોઈ લીધો, પણ ધીણોધર સિવાય કચ્છના સેન્ટ્રલ પાર્ટ્સમાં કયા કયા ડુંગર આવેલા છે તો આપણે ધ્યાનમાં રાખીશું ઉમિયા, ઝુરા, વરાર, રતનાલ, લીલીયો અને ભુજિયો. અહીંયા એક રતનાલ ડુંગર ખાસ યાદ રાખવો જરૂરી છે અને ભુજિયો ડુંગર, હા એ જ ભુજિયો ડુંગર છે મિત્રો કે જે આપણા કચ્છ જિલ્લાનું એપિસેન્ટર એટલે કે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ તેની તળેટીમાં વસાવે છે. આપણા ગુજરાતમાં જે 33 જિલ્લા છે ને એમાંથી 12 જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથક અલગ છે અને આ 12માંનો એક આપણો કચ્છ પણ છે. એનું મુખ્ય મથક છે ભુજ, જે ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું છે. નેક્સ્ટ વાત કરીએ તો કચ્છના ડુંગરાળ વિસ્તારોમાં મધ્યધાર કચ્છના રણ એટલે કે ઉપરના ભાગ અને કચ્છના અખાત એટલે કે દક્ષિણના ભાગ વચ્ચે જળ વિભાજક તરીકે કાર્ય કરે છે. વિભાજક આપને ખબર છે, વિભાજક એટલે શું? કોઈ એવી રેખા, કોઈ એવી લાઈન, કોઈ એવી રચના કે જે એક્ઝેક્ટલી બે ભાગમાં વિભાજન કરતી હોય એટલે કે બે ડિવિઝન પાડતી હોય. અહીંયા બેન એટલે કે મધ્યધાર ડિવાઈડર કેમ બની ગયા છે તો મધ્યધારના અમુક સેન્ટરેથી નદીઓ ઉત્તર તરફ જાય છે અને અમુક સેન્ટરેથી નદીઓ દક્ષિણ તરફ આવે છે. તો નદીઓના કારણે આ જળ વિભાજક કેમ? તો સ્વાભાવિક છે કે જે મધ્યધારથી ઉપર જશે એ ક્યાં જશે તો કે રણમાં, અને મધ્યધારથી દક્ષિણે આવશે તો એ ક્યાં આવશે તો કે આ વિસ્તાર આપણો કચ્છનો અખાત છે તો કે અખાતમાં. તો બસ થઈ ગયું કે ભાઈ મોટા રણ અને અખાત વચ્ચે જળનું વિભાજન કોણ કરે છે તો કે એ કરે છે કચ્છની મધ્યધાર. આગળ વાત કરીએ તો કચ્છની મધ્યધારમાં મધ્યધારના ખડકો બેસાલ્ટના થર ધરાવતા જોવા મળ્યા છે અને જેવી રીતે ઉત્તરધારના ડુંગરો સળંગ નહોતા એવી જ રીતે મધ્યધાર પણ સળંગ જોવા મળતી નથી. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ આવે છે કચ્છની દક્ષિણધાર. સેમ પ્રશ્ન કે કયું લોકેશન? તો યાદ રાખવાનું પાનંદ્રોથી શરૂ કરીને વાગડના મેદાન સુધી. પાનંદ્રો એક બહુ જ સરસ ક્ષેત્ર કે જ્યાંથી આપણને અખૂટ માત્રામાં લિગ્નાઇટનો કોલસો મળે છે. કોલસાની જે 4 જાત છે એમાં સારો એક ગુજરાતમાંથી મળતો કોલસો, સારો તો ના કહી શકાય પણ ગુજરાતમાંથી મળતો કોલસો એટલે કે પાનંદ્રો લિગ્નાઇટ માટે જાણીતું છે. બસ તો આ જ પાનંદ્રો પાસેથી શરૂ થાય છે અને આ પાનંદ્રો પાસે એક ફેમસ પ્લેસ આવેલું છે જે જાડેજા કુટુંબના કુળદેવી કહી શકાય, માં આશાપુરા. આ આશાપુરા માતાનું મઢ એટલે કે પાનંદ્રો માતાના મઢથી દક્ષિણધાર શરૂ થશે અને પૂર્વમાં વાગડની ટેકરીઓ સુધી એટલે કે અંજાર સુધી ફેલાશે. તો મિત્રો આને જરા તમે મધ્યધાર જોડે કમ્પેર કરો તો યાદ કરો મધ્યધારની ડેફિનેશન શું હતી? સેમ હતી ને કે લખપતથી શરૂ કરીને અંજાર સુધી. આ પણ એ જ થયું. શું તો કે માતાનો મઢ એટલે કે લખપત, લખપતથી શરૂ કરીને વાગડ એટલે કે અંજાર સુધી. બેવની વ્યાખ્યા સેમ થઈ ગઈ. પણ યાદ કરીએ મધ્યધારમાં આપણે બીજી પણ વ્યાખ્યા જોઈ ગયા તો કે ગરદાની ટેકરીઓથી શરૂ કરીને ચાડવાની ટેકરીઓ સુધી પણ ફેલાયેલી હતી. તો આ રીતે આપણે બંનેની ડેફિનેશનને અલગ કરી શકીએ છીએ. દક્ષિણધારમાં આગળ વધીએ તો આ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો કે નનામું, જેની હાઈટ છે 322 મીટર જેટલી. હવે આ ધાર સાથે સંલગ્ન જે છે માતાનો મઢ, જે ખૂબ જ ફેમસ પ્લેસ કહી શકાય. આ માતાના મઢ પાસેથી સૌથી પહેલીવાર સંપૂર્ણ ગુજરાતમાં મંગળ ગ્રહ જેવા ખડકો કે મંગળ ગ્રહ જેવા અવશેષો મળી આવ્યા હતા. તો આપણા માટે આ એક્ઝામ પર્સ્પેક્ટિવથી પીક પોઈન્ટ થયો
કયો? તો કે ગુજરાતમાં સૌથી પહેલીવાર મંગળ ગ્રહના અવશેષો ક્યાંથી મળ્યા? તો કે કચ્છમાં દક્ષિણદ્વાર પાસે, એટલે કે માતાના મઢ પાસેથી. આગળ વધીએ દક્ષિણદ્વારમાં. તો દક્ષિણદ્વારની જેમ જેમ પૂર્વ તરફ જઈએ તેમ તેમ અહીંયા વાગડની ટેકરીઓ આવેલી છે. આ સિવાય નેક્સ્ટ વાત કરીએ આપણે તો વાગડના મેદાનમાં જ કંથકોટના ડુંગરો આવેલા છે. હવે મિત્રો, જ્યારે પણ કંથકોટ નામ આવે ત્યારે આ વિસ્તારો જે વાગડના મેદાનમાં આવેલા છે ઇતિહાસ તરફ આપણને લઈ જાય. ગુજરાતનો સુવર્ણયુગ એટલે કે સોલંકી યુગ અને એનો એક મહાન રાજા જે સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ ખૂબ જ આગળ ગણાતો એવો ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પ્રથમ કે ભીમ બાણાવળી, જ્યારે મોહમ્મદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું, સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે આ ભાઈએ કંથકોટના કિલ્લામાં જ આશ્રય લીધો હતો. એટલે કે વાગડ નજીક આવેલા કંથકોટની ટેકરીઓમાં કિલ્લો જે છે, આ કિલ્લામાં મોહમ્મદ ગજનીના આક્રમણ સમયે સોલંકી રાજે આશ્રય લીધેલો. આમ ભૌગોલિક અને ઐતિહાસિક બંને દ્રષ્ટિએ કિલ્લો ખૂબ જ મહત્વનો થશે. આગળ વધીએ તો નેક્સ્ટ પોઈન્ટ છે, આ ડુંગરોની ધાર આસપાસ જ આધોઈની ટેકરીઓ, નનામો, પાનંદ્રો, માતાનો મઢ અને કંથકોટ જેવા ડુંગરો આવેલા છે. તો આ રીતે કચ્છની ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર આપણે ભણી શકીએ. પણ આ ત્રણેય ધારની કમ્પેરિઝન કરો તો આ ત્રણ ધાર જ્યારે પૂર્વ તરફ જતી જશે ત્યારે એકબીજા પર કાઇન્ડ ઓફ ઓવરલેપ થતી જાય છે. એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ જતાં આ ધારો સાંકડી થતી જાય છે. તો આ રીતે કચ્છની ત્રણેય ધારોનો અભ્યાસ, ઉત્તર, મધ્ય અને દક્ષિણનો અભ્યાસ સરળતાથી કરી શકાય છે.